શું ખબર ગુજરાતની ખબર તો ઐતિહાસિક છે। સરદાર પટેલે જેનું સપનું જોયું હતું એ સપનું આપણા નરેન્દ્રભાઈએ પૂરું કર્યું। આખરે 70 વર્ષ પછી નર્મદા ડેમ ફાઇનલી પૂરો થયો। નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરીથી ખુલ્યા ગુજરાતના વિકાસના નવા દરવાજા। મંજૂરી મળ્યા બાદ પળભરનો પણ વિલંબ કર્યા વિના ડેમના દરવાજા બંધ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે। હવે પાણીની સ્ટોરેજ કેપેસિટીમાં થશે 3.74 ગણો વધારો અને હા, વાર્ષિક હાઇડ્રો પાવર પ્રોડક્શન પણ 40% વધશે। સોરઠની ધરતી પર આંકડિયા ડેમમાં નર્મદાના નીરના વધામણા કર્યા મુખ્યમંત્રીએ। હવે સૌરાષ્ટ્રમાં મળશે ઘરે ઘરે પાણી અને ખેતરે ખેતરે સિંચાઈ। નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે। દાહોદ જિલ્લાને મળી જળ અને શિક્ષણની બેવડી ભેટ। દાહોદમાં ઉદ્વહન સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીએ કર્યું ખાતમુહૂર્ત। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાહોદ જિલ્લાના ઝાલોદથી કરાવ્યો કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ। એટલે આપણા વનબંધુઓના વિકાસને મળશે વધુ વેગ। ગાંધીજીના જીવન, કવન અને સત્યાગ્રહ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરાવશે ગાંધી દર્શન ટ્રેન। સાબરમતી આશ્રમની સ્થાપનાના શતાબ્દી દિને મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રસ્થાન। આપણા નરેન્દ્રભાઈના પ્રયાસોથી યોગને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદમાં યોગ સાથે જોડાયેલા વિશ્વ કક્ષાના શિખરો સર થયા। અનેક વર્લ્ડ રેકોર્ડ બન્યા। યોગ ગુરુ બાબા રામદેવ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સાનિધ્યમાં લાખો લોકોએ ભાગ લીધો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં। તો આવી જ પ્રોગ્રેસિવ ખબરો સાથે ફરી મળીશું। જય હિન્દ। શું ખબર ગુજરાતની।